નમસ્કાર. આપણે જોઈ રહ્યા છીએ મનની શક્તિઓ વિશે. આપણું કલ્પના જગત આપણે સ્વયં બનાવીએ છીએ. માનવીના મનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેનો ગ્રાફ બનાવવામાં આવે તો તેમાં ઘણી ચડતી પડતી નજરે પડશે. આ ચડતી પડતી માનવીના મનમાં સતત ચાલતા પ્રવાહોને દર્શાવે છે. દાર્શનિકોએ એટલે તો મનને તળાવ સાથે સરખાવ્યું છે. જેમ તળાવના પાણી પર પવનની લહેર આવતા પાણીની સપાટીમાં તરંગો ઉઠ્યા કરે છે, ઠીક એ જ રીતે આપણા મનમાં પ્રકૃતિ અને પરિવેશના ઉદ્દીપનોને કારણે સતત તરંગો ઉઠતા રહે છે. આ તરંગો અંદરની કે બહારની અસરને લીધે ભલે પેદા થતા હોય, પણ તેનું સાતત્ય અવશ્ય રહે છે. આ તરંગોના આવન જાવનને મનોવૈજ્ઞાનિકોએ કલ્પના શક્તિનું નામ આપ્યું છે. કલ્પના જ વિચારોનું મૂળ છે. માનસિક સ્તરે આવતા તરંગોને બુદ્ધિ વડે સમજવામાં આવે છે, પ્રાણ વડે શક્તિ આપવામાં આવે છે, ત્યારે તેને વિચાર નામ આપવામાં આવે છે. તેના મૂળમાં જડ કલ્પના જ રહેલી છે. તેનું એક આગવું મહત્વ છે. માનવીની પોતાની ચડતી પડતીમાં કલ્પના વિચારોની મહત્વની ભૂમિકા હોય છે. કેમ કે માનવી એક કલ્પનાશીલ પ્રાણી છે. તે પોતાની જિંદગીને પોતાની યોજના પ્રમાણે ચલાવવા માંગે છે. તેને આ કે તે વૃત્તિ પૂરી કરવા કે સુખ ભોગથી સંતોષ થતો નથી. એક તરફ આખું જગત છે જેમાં તે રહે છે, તેને પોતાનો બનાવવા ઈચ્છે છે. બીજી બાજુ ઊંચી કલ્પનાઓને આધારે આખા જીવનનો કાર્યક્રમ બનાવે છે. આમ તેની સીમા ઘણી મોટી છે, વિરાટ છે. તેને સામાજિક પ્રાણી કહેવડાવવાથી જ સંતોષ થતો નથી. કેવી રીતે થાય? ઉધઈ, કીડી, સસલું, મધમાખી જેવા પ્રાણીઓ પણ સામાજિક છે. તેઓ પણ પોતાના સમાજની મુશ્કેલીઓ દૂર કરવામાં જોડાયેલા હોય છે. જો માનવીને ફક્ત સામાજિક માની લેવામાં આવે તો તેને પણ લાઈનમાં તો ઊભા જ રહેવું પડશે, કેમ કે તે સ્વભાવે કલ્પનાશીલ છે. એટલે પોતાના આખા જીવનનો નકશો સાથે રાખીને ચાલે છે. તેનું જે કંઈ વ્યક્તિગત અને સામાજિક છે અને આ જગતથી સંબંધિત છે, તેનો સંબંધ પરલોક સાથે પણ છે. કલ્પનાની સીમા ફક્ત વ્યક્તિગત જીવનને આદર્શ રૂપે વિકસિત કરવા સુધી નથી. એમાં આદર્શ સમાજ વ્યવસ્થા અને સામાજિક સંબંધો સમાયેલા છે અને વિકસેલા છે. એનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે. આ કલ્પનાની વિશાળતાની વાત આપણામાંથી કેટલાને ખબર છે તે કહી શકાય તેમ નથી. પણ મનોવૈજ્ઞાનિકોએ એ બાબત આશ્ચર્યકારક તથ્ય શોધ્યું કે તેમાં એક એવી શક્તિ છે, તેનો ઉપયોગ કરીએ તો માનસિક તકલીફોમાંથી બહાર આવી શકીએ છીએ. એટલું જ નહીં, પણ વ્યવહારિક જીવન પણ સફળતાથી ચાલી શકે છે. મનોવિજ્ઞાનીઓની આ વાતને શ્રી અરવિંદ સમર્થન આપે છે. તેઓ કહે છે કે જીવનના વિકાસમાં તેનો ઉપયોગ લેવામાં આવે તો માનસિક કાર્યો સુધી મર્યાદિત રહેતી નથી, પણ તેને સૃજનશીલતા રૂપે પણ જોઈ શકાય છે. મનોવિજ્ઞાની R.S. વુડવર્થે તેમના એ રિવ્યૂ ઓફ ઇમેજલેસ થોટમાં સંબંધમાં પોતાના અભ્યાસ અને અનુભવ જણાવ્યા છે. તેમના અનુસાર દરેક કલ્પના માનસિક સ્તર પર સાચી હોય છે. ઉદાહરણ તરીકે કોઈ નવલકથાની સમગ્ર વાર્તા માનસિક સ્તર પર સાચી હોય છે. તેઓ કહે છે કે આપણે બધા અમુક હદ સુધી નવલકથાકાર જ છીએ. તેમાં માનસિક સ્તર પર આકાર બનાવવાની શક્તિ ધરાવીએ છીએ. અનેક દાર્શનિકો એ વાતને સ્વીકારે છે કે આપણા જીવનનો મોટો ભાગ પોતાની કલ્પનાઓનું મૂળ રૂપ છે. પરામનોવિજ્ઞાનીઓનો સતત પ્રયોગ કર્યો છે કે તેના આધારે તેમણે આ બાબત સાબિત કરી છે કે તેમના અનુસાર પ્રત્યેક વાર જ્યારે આપણે કોઈ અસ્વસ્થ કલ્પનામાં રુચિ લઈએ છીએ ત્યારે પોતાના ભયની રૂપરેખા બનાવીને, દુર્ઘટનાઓ, આપત્તિઓની આશંકા કરીને ભવિષ્યની આપત્તિઓને નિમંત્રણ આપીએ છીએ. એનાથી વિરુદ્ધ સારી આનંદની કલ્પના કરીએ તો તેને સાકાર બનાવવા માટેની શક્યતા વધુ અને સરળ રહે છે, જેમ કે નવલકથા કે ચિત્રપટની વાતમાં આવે છે. ખ્રિસ્તી વિજ્ઞાનના જાણકારોએ આ રહસ્યને આધારે કલ્પનાને સૃજન કરનારી અને જીવન ઉપયોગી શક્તિના રૂપે વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે. ફેથ હિલિંગના નામે એક સારવાર પદ્ધતિ રૂપે તેને અપનાવી છે. તેના નિષ્ણાત મિસ્ટર કુએ એ અનેક લોકોને ફક્ત એ શીખવાડીને સાજા કરી દીધા કે તકલીફમાંથી મુક્તિની કલ્પના કરો. એક બનાવનું વર્ણન કરતા તેઓ કહે છે કે એક સ્ત્રીના માથામાં વાળ ઉગતા હતા, ખૂબ જ ઉતારતા હતા. તેને સલાહ આપી કે તે પોતે એવું વિચારે છે કે પોતે સારી થઈ રહી છે. મારા વાળ ચોક્કસ જ વધી રહ્યા છે. આવી કલ્પના કરવાથી તેના વાળ વધવા માંડ્યા હતા.
તેને પોતાની પ્રેરણા વડે તેને જેટલા વધારવા હતા એટલા પ્રમાણમાં એને વધાર્યા હતા. મનની આ શક્તિનો પ્રયોગ નવાઈ લાગે તેવો છતાં પણ સાચો તો છે જ. આ જ કારણે મનોવિજ્ઞાની, દાર્શનિક અને આધ્યાત્મ વિજ્ઞાનની બધા નકારાત્મક ચિંતન ન કરવાનું કહે છે. સ્વામી અખિલાનંદ મેન્ટલ હેલ્થ એન્ડ હિન્દ સાયકોલોજીમાં કહે છે કે કલ્પના શક્તિને ન સમજવાને કારણે કેટલીય વાર આપણે ચિંતામાં અને મુશ્કેલીમાં આવી જઈએ છીએ. મનની પ્રકૃતિ એવી જ છે કે તેને જે દિશામાં પ્રવાહિત કરીએ તે તરફ આગળ વધતું રહે છે. તેને રોકવામાં ન આવે ત્યાં સુધી ચાલતું રહે છે. ખોટા માર્ગે એટલે કે નિરાશાજનક કલ્પનાઓ કરવાનું પરિણામ વધારે માનસિક સંતાપ અને નિરાશાના રૂપમાં આવે છે. આ સ્થિતિમાંથી બહાર નીકળવાની પદ્ધતિ વીજળીના ઝટકા નથી. થોડી વાર માટે ભલે એ આરામ આપે. તેનો યોગ્ય ઉપાય કલ્પનાઓનો વિરુદ્ધ પ્રવાહ રોકવાનો છે. એ સ્વયંમાં ચપ્પુ જેવી છે. તેનો સદુપયોગ શાક સમારવા માટે થઈ શકે છે. અનાળી માણસ પોતાનો હાથ પણ કાપી શકે છે. આપણે પરમેશ્વરે આપેલી શક્તિનો સદુપયોગ કરતા શીખવવું અને મોટાભાગના લોકો આ શક્તિનો દુરુપયોગ જ કરતા હોય છે. જો ઉચ્ચ ભાવો અને આદર્શોમાં રહીએ તો એ સમગ્ર વિકાસમાં મદદરૂપ થશે. એનાથી વિરુદ્ધ જો ઉદાસ રહીને રોદણા રડીએ કે અમે અસમર્થ અને અયોગ્ય છીએ તો આપણું જીવન ઝેરથી ભરાઈ જશે. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની P.T. અંગે ધી રિલેશનશિપ ઓફ બ્રાઇટ એન્ડ ડલ પ્રેશર ટુ એક્ટિવિટીમાં વધુ સ્પષ્ટ કરતા કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં ઉદાસ ના રહેવો અને નકારાત્મક કે નિરાશાવાદી કલ્પનાઓને સ્થાન ન આપવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણી કલ્પનાઓને આશાજનક રૂપ આપીને ઉન્નત ભાવો જગાડવા જોઈએ. એવું કરવાથી નવરચનાની શક્તિ દ્વારા આપણે ઈચ્છિત દિશામાં કવિ, મનીષી, દાર્શનિક, કલાકાર વગેરે બની શકીએ છીએ. દરેક વ્યક્તિમાં દિવ્યતાનો ખજાનો છુપાયેલો હોય છે. તેને બહાર કાઢવાની જરૂર છે કે માનસિક ક્રિયાઓને સૃજનાત્મક સ્વરૂપ આપવામાં આવે. એટલા માટે એવા જીવન દર્શનને પ્રોત્સાહન આપવું જોઈએ જે બંને વાતને ધ્યાનમાં રાખે. એક બાજુ માનવ સ્વભાવ તથા તેને સુધારવા પર, બીજી બાજુ વ્યવહારિક ક્રિયાઓ સુધારવા પર. એવું કરીને દરેક વ્યક્તિ પોતાની જિંદગીને સારી અને સુંદર બનાવી શકે છે. અસ્તુ.